તો વલસાડમાં ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું તે તરફ. ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે. આ 5 ગ્રુપોએ કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી એમાં જુનિયરથી લઈને સિનિયર બ્યુરોક્રેટ્સ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ 5 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા, જેમાં મુખ્યમંત્રી શ્રી બી તમામ ગ્રુપમાં ગયા છે. એમને બી પોતાના સૂચનો આપ્યા છે. સૌ મંત્રીઓએ, ચૂંટાયેલા પ્રતિનિધિ એમની પાસે જે વિષયો આવતા હોય એ વિષયો મૂક્યા છે. જે ઓફિસર્સ ફિલ્ડ લેવલ પર છે, ફિલ્ડની અંદર આ વિષયોની અંદર વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તેના સૂચનો આપ્યા છે. અને સાથે સાથે જે સિનિયર ઓફિસર્સ છે, જે નીતિઓ નક્કી કરતા હોય છે મંત્રીઓ જોડે બેસીને, તેમને બી આની અંદર પૂરતો કાળજી રહીને આ આખું ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે. આ ખાસ કરીને આ શિબિરમાં જે નવા વિચારો ટીમો પાસેથી આવ્યા છે તે આવનારા 1 વર્ષની અંદર મુખ્યમંત્રી શ્રીના સૂચનાથી ક્વાર્ટરલી આનો રિવ્યૂ થશે અને રિવ્યૂના અંતે નક્કી કરવામાં આવશે કે કેટલા કામો આપણે નક્કી કરેલા ચિંતન શિબિરમાં એ કામો ક્યાં સુધી પહોંચ્યા છે. અને આવનારા વર્ષની ચિંતન શિબિર પહેલા આ બધા જ પોઈન્ટોનું ડિસ્કશન ડિટેલ લેવલે સરકાર લેવલે કરવામાં આવશે. ખાસ કરીને જે ગ્રુપ ડિસ્કશનમાં મહત્વના નિર્ણયો જે લેવામાં આવ્યા છે એમાં ભારત સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશનની રાહ પર ગુજરાત કેપેસિટી બિલ્ડિંગ યુનિટની રચના કરવામાં આવશે. કન્સલ્ટન્સી સેવાઓ માટે આત્મનિર્ભરતા મેળવવાનું બી નક્કી કરવામાં આવ્યું છે. 2030 સુધી ગુજરાતમાં નવી 6 લાખ ગ્રીન એનર્જીમાં અને ગ્રીન નોકરીઓનું સર્જન કરવામાં આવશે. નાગરિકોને પ્રતિબદ્ધ નગરપાલિકા સેવાઓ સાથે રહેવા યોગ્ય શહેરોનું નિર્માણ કઈ રીતે થઈ શકે તે દિશામાં બી નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પુલો માટે બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમનું કડક અને સમયપત્રકિત અમલીકરણ ફરજિયાત કરવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચિંતન શિબિરે હું માનું છું 12મી ચિંતન શિબિર એ ખૂબ મહત્વની રહી છે. અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્વની ચર્ચાઓ થઈ છે. અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે. વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યું છે. નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરને ચિંતન શિબિરમાં ખાસ કરીને આભાર માનવામાં આવ્યો છે કે ખૂબ સારી વ્યવસ્થાઓ, આ કુદરતી વાતાવરણ અને ધાર્મિક વાતાવરણ જોડે આ આખી ચિંતન શિબિરનો માહોલ અહીંયા અમને ખાસ કરીને જોવા મળ્યો અને મહેસૂસ કરવા મળ્યો છે. જે મેં કહ્યું તમને, આ બધા જ વિષયો પર, આ બધા વિષયોની અંદર અલગ અલગ વિષયો આવતા હોય છે. જે 5 મુખ્ય વિષયો પર ગ્રુપ મિટિંગો થયેલી હતી. આ ગ્રુપ મિટિંગમાં સિનિયર આઈએએસથી લઈને જુનિયર આઈએએસ તક ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, મંત્રીઓ 5 તમામ જગ્યા પર વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ એક વિષય થયો. તેમાં એક ગ્રુપની અંદર ટોટલ 25 થી 30 લોકો હતા. એ 30 લોકોએ ડિસ્કસ કર્યું. આજે એના વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર, ડાયવર્સિફિકેશન જેવા અને ખાસ કરીને આ બધા જ વિષયોની અંદર બીજા પેટા વિષયો બનાવવામાં આવેલા હતા. એ બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે અને આજે વિઝન ડોક્યુમેન્ટ આખા ગ્રુપની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
જેમ કે દર ક્વાર્ટરલી મેં આપને કહ્યું કે તમામ જે ડિપાર્ટમેન્ટને લાગતા તમામ જે આ 5 જે ગ્રુપ ડિસ્કશન હતા એમાંથી ડિપાર્ટમેન્ટ વાઇઝ આ ડોક્યુમેન્ટેશન મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટ્સ અને મિનિસ્ટર્સની બેઠકની અંદર આ ડોક્યુમેન્ટ્સ પર ભાર મૂકવામાં આવશે. ક્વાર્ટરલી કેબિનેટની બેઠક પહેલા જે સેક્રેટરીઝની બેઠક હોય છે તેમાં બી આ વિષયોને લેવામાં આવશે અને એ વિષયો પછી કેબિનેટ સામે પ્રસ્તુત કરવામાં આવશે. એટલે દર ક્વાર્ટરલી આનું રિવ્યૂ લેવામાં આવશે અને આવનારી ચિંતન શિબિરમાં આ વર્ષની ચિંતન શિબિરમાં જે કોઈ વિચારો મૂકવામાં આવ્યા છે એમાંથી કેટલી કામગીરી નીચે ઉતરી, કેટલી કામગીરી ફલપ્રુત થઈ અને કેટલી કામગીરીમાં હજી વાંધો આવી રહ્યો છે એના ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના સ્ટેટમેન્ટો અને આરોપો કેટલા સાચા છે તેના સાક્ષી આપ સૌ લોકો છો, કારણ કે જે અમે જમીએ છીએ એ તમે ભોજન લઈ રહ્યા છો અહીંયા 3 દિવસથી. એટલે મારું એવું માનવું છે કે આ જવાબ તો તમારે જ આપવો જોઈતો હતો, પરંતુ સનાતની વિચારો જોડે અને ખાસ કરીને પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે. તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે. આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે. એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ઉબાડ્યું 3,000 રૂપિયાનું આવે કે ઉબાડ્યું કેટલાનું આવે. તમે બધા મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું. જે કોઈ લોકો હાઈવે ઉબાડ્યું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદ્ભુત છે, એની કોઈ કમ્પેરિઝન નથી. અને હું માનું છું તેમ કે સૌથી ઓછી રકમમાં તૈયાર થનારું આ ભોજન છે અને એ ભોજન અમને સૌને કાલે લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે બદલ અહીંયા આસપાસના ગામના જે અમારા ખેડૂત મિત્રો છે એ લોકોએ જે બનાવીને ખવડાવ્યું છે એ સૌને નતમસ્તક વંદન ને અભિનંદન આપું છું કે અદ્ભુત. અને સૌ લોકોએ અહીંયાથી દક્ષિણ ગુજરાતથી પસાર થતા કે બહારથી બી આમાં તો બધાએ જોડાવવું જોઈએ કે આપણા ગુજરાતના આ નાના નાના લોકો જે રાત દિવસ મહેનત કરીને ઉબાડિયું પીરસે છે એનું ઉબાડિયું વધારે કઈ રીતે વેચાય. અમે તો સૌ મંત્રીઓએ નક્કી કર્યું છે કે આવી જે નાની નાની વસ્તુ છે એને વધારે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડીએ જેથી આ લોકોનો વેપાર વધે. તમે આ ચિંતન શિબિરની ખાસિયત કદાચ માર્ક નહીં કરી રહ્યા છે, કારણ કે જેને દરરોજ 3,000-4,000 રૂપિયાની ડીશ ખાવાનો શોખ હોય ને એને આ અંદાજો નહીં હશે કે આખી ચિંતન શિબિર એ વારલી પેઇન્ટિંગની થીમ પર કરવામાં આવી છે.